ઘનશ્યામ પટેલ, અરવલ્લી બાર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રમુખ ભૂતપૂર્વ. જ્યારે પોલીસ એ કાયદાના રક્ષણ માટે છે, ભક્ષક માટે નથી. થોડા સમય પહેલા આર્મીના જવાનને હિંમતનગર ખાતે મારવામાં આવે છે. પબ્લિક રસ્તા પર આવે છે, છતાં એના પ્રત્યે કોઈ એફઆરઆઈ ફાટતી નથી. એ જ પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશને, એને વકીલ શ્રી જીટી ભરવાડને હાથ ઉપાડ્યો. અરે ભાઈ, એને કોઈ કાયદાના વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો તમે પ્રથમ પગથિયું છે ન્યાયનું. તમારે પહેલા એની એફઆરઆઈ ફાડવી હતી. તમને વકીલને મારવાની સત્તા કોને આપી? જ્યારે તમે એક એડવોકેટ ઉપર હિચકારો હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ નહીં છોડો. અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે, સંવિધાનનું રક્ષણ કરે છે. જ્યારે રક્ષણ કરનારને તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા માંગો છો? તમે અહીં આંદોલન કરાવવા માંગો છો. અને આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડગારે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ એના સાથે જે પોલીસવાળા છે જેમને કાયદાનો ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. કીર્તિરાજ પંડ્યા, એડવોકેટ, મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પ્રેક્ટિસ કરું છું. આજે બાર એસોસિએશનના પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી તેમાં એ ઠરાવ થઈને નક્કી કરવામાં આવ્યું છે કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે, હાલ તે સારવારની તહેતમાં છે. ખરેખર આ સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું. જિલ્લાની પોલીસને કહેવા માંગુ છું, જ્યારે પણ અગાઉ અમે એક ક્લાયન્ટને લઈ અને એસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે એસપી મનોહરસિંહ જાડેજાએ એવું કહ્યું હતું કે તમારી જિલ્લામાં દાદાગીરી છે. ભાઈ, લોકોને ન્યાય આપવાનું કામ કરીએ છીએ, એ પોલીસને લાગે દાદાગીરી તો એ અમારી દાદાગીરી કાયમ રહેવાની છે. બીજું કે આજે એડવોકેટને માર મારવામાં આવ્યો છે તે પૂર્વ ષડયંત્ર મુજબ માર મારવામાં આવ્યો છે, તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ, જો 24 કલાકની અંદર એફઆઈઆર રજીસ્ટર કરી અને આ ગુંડાધારી વર્દીધારીઓ ઉપર જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી સમયમાં આ રેલો ગુજરાતમાં જશે. આ રેલી છે અત્યારે તો, પણ હવે થોડા સમયમાં રેલી નીકળશે અને આ રેલો આખા ગુજરાતમાં જશે. આના પડઘા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી પડશે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો. જય ભારત.